અરેઠ તાલુકાના તડકેશ્વર માંડવી કીમ રોડ ઉપર ઇકો ચાલકે રોડ ક્રોસ કરતી વખતે જયાબેન પટેલને અડફેટે લેતા તેમનું મોત થવા પામ્યું. તાલુકાના અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ ખાતે જનરલ પોલિટેકનિક કંપનીની સામે કીમ માંડવી રોડ ઉપર જયાબેન દિનેશભાઈ પટેલ ઉંમર વર્ષ 41 જેઓ રોડ ક્રોસ કરતા હતા. દરમિયાન મારુતિ સુઝુકી ઇકો ગાડી નંબર GJ19BA 6162ના ચાલકે તેમનું વાહન પૂર ઝડપે ગફલત ભરી રીતે હંકારી જેને ટક્કર મારી જયાબેનને ગંભીર ઈજા પહોંચાડી હતી. બંને હાથના ભાગે, બંને પગના ભાગે, જમણા પગે ઘૂંટણ નીચેના ભાગે ફ્રેક્ચર કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જેના કારણે તેને મોત થવા પામ્યું છે. આ અંગેની જાણ આનંદકુમાર દિનેશભાઈ પટેલ રહેવાસીનો ગામે પોલીસ તંત્રને જાણ કરી પોલીસ તંત્ર દ્વારા ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.